ચોપડી નથી કરવી, પણ જ્યારે બહારના લોકો આવીને આવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી. અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો. અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું, મારે મા વિધાનસભાની જનતાએ મારું મામેરું ભર્યું બાપુ. તો નમસ્કાર મિત્રો, કેમ છો? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા વાત કરવામાં આવે તો 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આખા સૌ લોકોની નજર છે તે બનાસકાંઠા ઉપર છે. કારણ કે બનાસકાંઠામાં જ્ઞાનીબેન વર્સિસ રેખાબેન ચૌધરીનો ભયંકર મામલો જામ્યો છે. કારણ કે અત્યારથી જ આ બે બહેનો વચ્ચેનો જંગ છે તે જામી ચૂક્યો છે, અને સમગ્ર જગ્યાએ બસ બધાની સૌ લોકોની નજર છે આ બનાસકાંઠા ઉપર. કારણ કે આ બનાસકાંઠાની જે સીટો છે ને, જ્ઞાનીબેન ખાસ કરીને ક્યાંક ને ક્યાંક મોટો ઝાટકો લગાવી શકે છે રેખાબેનને, સાથે સાથે પ્રધાનમંત્રી મોદીને પણ. તો ચાલો વિગતવાર માહિતી આપવાનું છું વિડીયોમાં, અને સાથે સાથે જ્ઞાનીબેને આકરા પ્રહારો છે તે ભાજપ ઉપર કર્યા છે, ને સાથે સાથે રેખાબેન ચૌધરી ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. તો શું કીધું છે જ્ઞાનીબેને, ચાલો તમને સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનું છું. તો ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને એની પહેલાં તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને ભાઈઓ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 1 લાખ સુધી આપણે જલ્દીથી જલ્દી પહોંચવાનું છે. તો આશા કરું છું કે જ્ઞાનીબેનવાળા જેટલા પણ લોકો હોય તમારો પાવર દેખાડી દો સબસ્ક્રાઇબ કરીને. ચાલો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન વિશે સક્ષમ ચહેરો છે, તમે સૌ લોકો જાણો છો અને આખું ગામ જાણે છે. પરંતુ જ્ઞાનીબેને એવું કીધું છે કે અમારા વિસ્તારમાં જો કદાચ કોઈ ડોન અથવા દાદા બનવાની કોશિશ કરતો હોય તો એના મગજમાંથી કાઢી નાખવું જોઈએ. કારણ કે અહીં એક હનુમાન દાદા છે ને ગણપતિ દાદા છે, આ બે જ દાદા છે. અને જો કોઈ ત્રીજો દાદા બનવાની કોશિશ કરતો હોય તો એ પોતાના મગજમાંથી કાઢી નાખે. અને બીજું રેખાબેન વિશે એવું કીધું હતું કે જે રેખાબેન છે તેમને ડ્રોનની મદદથી ઉતારી દેવામાં આવ્યા છે. ને એક વાત જ્ઞાનીબેનનું કહેવું પણ સાચું છે, કારણ કે સક્ષમ ચહેરો મોદી સાહેબ છે ને લોકો મોદી સાહેબને જોઈને વોટ આપતા હોય છે. પરંતુ આ વખતે ભાઈ ખરેખર મામલો મેદાને ચડ્યો છે ભાઈ. તો હવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે જોવા મળશે કે ભાઈ ખરેખર કોનું જોર ચાલે છે. બાકી તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળી છે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.